નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના બનાવો વારંવાર આપણી સામે આવી રહ્યા છે. લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે તે કહેવતને અત્યારે હાલ આ અંધશ્રદ્ધાના માહોલમાં કદાચ સાચી આ કહેવત પડતી હોય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ કેટલાક જાગૃત નાગરિકો અને ખાસ કરીને વિજ્ઞાન જાથા આ પ્રકારના પાખંડી ભુવાઓનો પર્દાફાશ વારંવાર કરતું હોય છે. વધુ એક ભુવો પકડાયો છે ગુજરાતના છોટાઉદેપુરના સટુન ગામમાં. વિજ્ઞાન જાથાએ ટ્રેસ કર્યો અને છટકું ગોઠવ્યું. સ્થાનિક પોલીસને પણ સાથે રાખી અને આ પાખંડી ભુવાનો પર્દાફાશ કર્યો. આ ભુવો મહિલાઓના પગમાં માલિશ કરતો હતો અને અવનવા તર્ક વિતર્કો જણાવીને જાણે કેટલાય પરિવારોને રૂપિયાના ખાડામાં ઉતાર્યા છે અને વ્યાજ ભરતા પણ કરી દીધા છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો આ ખાસ રિપોર્ટ. વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે ગણપત નાયક નામનો ભુવો ખોટા દોરા ધાગા કરીને ગ્રામજનોને ભ્રમિત કરી રહ્યો છે. તે મહિલાઓને પગના ભાગે માલિશ પણ કરતો હતો. ભુવો જ્યારે માલિશ કરતો હતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી. ગ્રામજનોએ ઢોંગી ભુવાનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા જાણવા મળ્યું કે આ ઢોંગી ભુવો દોરા ધાગા જોવાનું ઉતાર કાઢવાનું કામ છેલ્લા 20 વર્ષથી કરતો હતો. આ ઉપરાંત પરીક્ષામાં પાસ કરવા બોલપેનનું પણ વેચાણ કરતો હતો અને રવિવારે મંગળવારે દુઃખ દર્દ મટાડવા લોકોની અવરજવર આ ગામમાં મોટી સંખ્યામાં જોવા પણ મળતી હતી. હવે તમે ખાલી જો આજથી અહીંયા કોઈ પણ જોડાવા આવવું નહીં અને આજથી એમ નહીં. તમારું નામ શું? મારું ગણપત નું. બાપુજીનું નામ? ગણપતભાઈ નાથુભાઈ. અટક નાયિકા. નાયિકા. બરાબર છે. આ 20 વર્ષથી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો. આવું કઈ કરવાનું જરૂર ના છે? બાપુ, તમે જે કઈ કરતા હો નાનું બંધ કરો. બરાબર? આવું ભૂવાનું કામ કરો. બંધ આજથી. બરાબર? બધું બંધ કરો. જે કઈ કરો. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનધિકૃત કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું. એમને આજે કબૂલાત આપી. તેઓ કબીરપંથના છે, શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર. આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા. તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે. આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા. 1,000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા. આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે. કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે. ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે. આ ભુવો યુવક યુવતી ભાગીને આવે તેને સગવડતા પણ આપી રહ્યો હતો અને મોટા પ્રમાણમાં રૂપિયા પડાવતો હતો. આ ઢોંગી ભુવો રૂપિયા 1,000 થી 25,000 રૂપિયા સુધીની ફી પણ વસૂલતો હતો. પરીક્ષામાં પાસ થવાની બોલપેનના રૂપિયા 251 વસૂલતો હતો. ઘર પર નજર ન લાગે તે માટે લીંબુ, મરચા, ગોળાની નાળ મુકાવતો હતો. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક, એસપી છોટાઉદેપુર અને પાવી જેતપુર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ.